નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 78 પોઈન્ટ ઘટીને 24,287 બંધ આવ્યો છે. આજે નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સમાં 0.5%ની તેજી રહી છે. તો નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 1.30% જેટલો પ્લસમાં રહ્યો છે. ઘટવામાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 1.80% ડાઉન ગયો છે. તો એફએમસીજી ઇન્ડેક્સ 1.10% ડાઉન ગયો છે. ગોલ્ડ ETF તથા સિલ્વર ETF આ બંનેમાં આજે 1%થી થોડી વધારે કહી શકાય તેવી તેજી રહી છે. સ્ટોકમાં ઇપ્કા લેબોરેટરીઝ 0.9% જેટલો પ્લસમાં રહ્યો છે. તો હિન્દુસ્તાન કોપર લિમિટેડમાં પણ $8.25ની તેજી રહી છે. ક્રૂડ ઓઇલમાં બ્રેન્ટ ક્રૂડ $89 પ્રતિ બેરલ ટ્રેડ કરી રહ્યું છે. સજ્જનો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે ગુડલક ઇન્ડિયા લિમિટેડ. આ સ્ટોક Q1ના રિઝલ્ટ પછી ઘટતો જાય છે. રિઝલ્ટ માર્કેટની અપેક્ષાએ ઓછું આવ્યું હોય તેવું માર્કેટને લાગી રહ્યું છે. આંકડા ઉપર એક નજર નાખીએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 983 કરોડ હતું તે વધીને 1,287 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 40 કરોડથી વધી 67 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 101 કરોડથી 121 કરોડ, ત્યાંથી 182 કરોડ, ત્યાંથી 221 કરોડ, ત્યાંથી 247 કરોડ થઈ અને 281 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 27% છે અને TTM 29% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 10% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 33% છે. વીતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 36% રિટર્ન આપ્યું છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1,119 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 1,484 કરોડનું છે. માર્કેટ કેપ 4,360 કરોડની છે. સ્ટોક પ્રાઇસ $1,311 છે અને 52 વીક હાઈ 1,673 રૂપિયાનો બનેલો છે. 52 વીક લો $915 બનેલો છે. PE રેશિયો 21 છે. ROCE 14.40% છે. ROE 12.90% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.23% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 56.44% છે. FII પાસે 1.56% હોલ્ડિંગ છે. DIIનું હોલ્ડિંગ 4.99 લગભગ 5% છે અને પબ્લિક પાસે 37.01% હોલ્ડિંગ છે. આ એક પ્રોફિટેબલ સ્મોલ કેપ કંપની છે. આગળની કંપની છે ડામ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ. એક સજ્જન આ કંપની ઉપર ચર્ચા કરવા કહે છે. આ કંપનીનું સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 30 કરોડ 85 લાખ હતું તે ત્યાંથી ઘટીને 29 કરોડ 86 લાખ થયું છે અને નેટ પ્રોફિટ 23 લાખથી ઘટીને 15 લાખ થયો છે. વીતેલા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 103% છે પરંતુ TTM -30% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 41% છે અને TTM -5% છે. આ કંપનીના પ્લસ પોઈન્ટ જોઈએ ને તો રિટર્ન ઓન ઇક્વિટી 3 વર્ષ 39% છે. લાસ્ટ યર 26% છે. ROCE 35% છે. ROE 24% છે જે પોઝિટિવ બાબત દર્શાવે છે. માર્કેટ કેપ 1,033 કરોડની છે. સ્ટોક પ્રાઇસ $146 છે. 52 વીક હાઈ $286 બનેલો છે. એકાદ ક્વાર્ટર સુધી આ કંપનીમાં રાહ જોવાય. પોર્ટફોલિયોમાં હોય ને તો હોલ્ડ કરાય કારણ કે સ્ટોક ડાઉન પણ ઉપરના લેવલથી સારો એવો ગયેલો છે. આગળ એક સજ્જન પૂછે છે કે મારી પાસે સેલવિન ટ્રેડર્સ લિમિટેડના શેર્સ છે મારા પોર્ટફોલિયોમાં જેનું ટ્રેડિંગ બંધ થઈ ગયું છે. તો હવે શું થશે અને શું કરાય તેવો સવાલ છે. તો આપની વાત સાચી છે. હાલમાં આ કંપનીના શેર ટ્રેડિંગ ઉપર રોક લગાવી દીધી છે.
પરંતુ જે કારણથી રોક લગાવી છે તે કારણ એવું છે કે કંપનીનું રજિસ્ટર્ડ ઓફિસ ઉપલબ્ધ ન હોવાના કારણે આ પ્રતિબંધ મૂક્યો છે. હવે કંપનીએ નવું સરનામું અપડેટ પણ કરી દીધું છે અને BSEની પ્રક્રિયા પૂરી થવાની રાહ જોવાઈ રહી છે. અને સાથોસાથ ટ્રેડિંગ ચાલુ કરાવવા માટે અપીલ પણ દાખલ કરી દીધી છે. આ એક અસ્થાયી સસ્પેન્શન છે. કંપની નિયમનકારી મંજૂરી મેળવીને ટ્રેડિંગ ફરી શરૂ કરવાના પ્રયાસમાં છે. આપનું જે હોલ્ડિંગ છે ને તે CDSL અથવા કોઈ પણ જગ્યાએ સલામત જ હશે. જેવું ટ્રેડિંગ ચાલુ થશે એટલે તરત જ આપ પણ ટ્રેડ કરી શકશો. આ પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી હવે તો રાહ જોવી જ રહી. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.